નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે બિહારની ચૂંટણીની વાત કરવાની છે અને ત્યાં ભાજપ કેમ ઘેલમાં આવી ગયું છે એની વાત કરીશું. લાલુ પ્રસાદ યાદવ એ આ વખતે એમના પુત્ર તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવી શકે એવી સ્થિતિમાં હોય એવું લાગતું હતું, પરંતુ ઘરમાં જ જે રીતે ઝઘડો બેઠો છે એને કારણે તેજસ્વી આ વખતે મુખ્યમંત્રી બની શકશે કે કેમ એ પ્રશ્ન તો ઊભો થાય છે. ગઈ વખતે પણ નરેન્દ્ર મોદીની જે ચાલ હતી કે એમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીને કેટલાક ઉમેદવારો ઊભા રાખવા અને ચિરાગ પાસવાનને પણ જેડીયુ ને હરાવવા માટે અને ભાજપને જીતાડવા માટે કામે લગાડવાની જે કોશિશ કરેલી એ પછી સ્વાભાવિક રીતે ત્યાં આમ તો ભારતીય જનતા પાર્ટીને બહુ ઝાઝી બેઠકો મળે એમ નહોતી, બહુમતી મળે એમ નહોતી, પરંતુ એની જે આખી ચાલ હતી એ સફળ રહી હતી. પછી તો પલટુરામે પલટી મારી, નીતિશ કુમાર પલટીઓ મારતા મારતા હવે તો જને થાકી ગયા છે. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બને બિહારમાં એવી ગોઠવણ થઈ રહી છે. અને આજે બપોરે 3 વાગે લાલુ પ્રસાદ યાદવે એમના એક્સ અકાઉન્ટ ઉપર, ટ્વિટર અકાઉન્ટ ઉપર જે પોસ્ટ કરી છે એનાથી ભારતીય જનતા પાર્ટી આનંદ અનુભવે એ સ્વાભાવિક છે. અમે ઓપરેશન સિંદૂરનો લાભ લેવા માટે માનનીય વડાપ્રધાન થનગની રહ્યા છે અને પહેલગામ આતંકી હુમલો થયો એના 2 દિવસમાં જ એ બિહારમાં જઈને ચૂંટણીલક્ષી સભાને સંબોધી અને બદલા લેંગે હમ, એવો બદલો લઈશું કે જેથી જને એ લોકોને યાદ આવે, એટલે ઘરમાં ઘૂસીને મારીશું વગેરે વગેરે જે શબ્દ પ્રયોગો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાપરે છે એ ઓપરેશન સિંદૂર જ્યારે થયું ત્યારે આખો દેશ માનનીય વડાપ્રધાનની સાથે રહ્યો, લશ્કરી દળોની સાથે રહ્યો, કારણ કે દેશ પર જ્યારે આફત આવે ત્યારે પક્ષભેદ ભૂલીને બધા એક હોય છે એ બતાવવાની આપણી ફરજ બને છે. અને આપણા લશ્કરી દળો એ આપણી સરહદોની સુરક્ષા માટે સક્ષમ છે, કોઈ પણ પ્રકારના હુમલાને પહોંચી વળવા માટે સક્ષમ છે એ આપણે જાણીએ છીએ. અને આતંકવાદ સામેની લડાઈમાં પણ આપણા લશ્કરી દળો જ્યારે કામે લાગે ત્યારે એ ખૂબ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને સફળ થાય છે. આ વખતે પાકિસ્તાનને પાઠ ભણાવવાની જે આખી વાત થઈ એ એમાં ક્યાંક કાચું કપાયું. આપણે જીત તરફ જ આગળ વધી રહ્યા હતા, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લઈ લેવાની સ્થિતિમાં હતા, પાકિસ્તાનના ટુકડા કરવાની સ્થિતિમાં હતા, અને એકાએક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈક સંદેશ આવે છે અને માનનીય વડાપ્રધાન અને અહીંયા ભારતના વડાપ્રધાન અને પાકિસ્તાનના વડાપ્રધાન અને એમનું તંત્ર એ સંઘર્ષ વિરામ માટે તૈયાર થાય છે. મને લાગે છે કે આ સંઘર્ષ વિરામ એ આપણા દેશની પ્રજા હજુ ડાયજેસ્ટ કરી શકી નથી, એ હકીકત છે. અને અત્યારે સર્વપક્ષી પ્રતિનિધિ મંડળો, સાંસદોના પ્રતિનિધિ મંડળો, 7 પ્રતિનિધિ મંડળો દુનિયાભરમાં ભારતનો પક્ષ રજૂ કરવા માટે પહોંચી ગયા છે વિવિધ દેશોમાં. અને અમેરિકામાં તો કોંગ્રેસના સાંસદ શશી થરૂર, કોંગ્રેસની અનિચ્છાએ પણ એમને સામેલ કરીને નરેન્દ્ર મોદીએ એક પાછો ખેલ કર્યો છે કે એ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો અત્યારે કદાચ એમને વિદેશ મંત્રી પણ બનાવી દેવામાં આવે, અથવા તો કેરળ વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે એમને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ પણ કરવામાં આવે. આવું ગાજર એમણે લટકાવ્યું હોય એવું લાગે છે. પરંતુ આજે એમણે અમેરિકામાં
જે સંબોધન કર્યું એમાં કહ્યું હતું કે હું સત્તા પક્ષમાં નથી, વિપક્ષમાં છું, સરકાર પક્ષમાં નથી, વિપક્ષમાં છું, છતાં અમારા દેશ ઉપર જ્યારે આક્રમણ થતું હોય, આતંકવાદી હુમલો થતો હોય, ત્યારે અમે બધા સંગઠિત છીએ. એમની જે પ્રેસ કોન્ફરન્સ લીધી અથવા તો જે સંબોધન કર્યું, એ સંબોધનમાં એમણે આ બાબત બહુ સ્પષ્ટપણે કરી હતી, જેને મને લાગે છે કે બધા બિરદાવે એ સ્વાભાવિક છે. અને એની નીચે જે કમેન્ટ્સ આવતી હતી એ હતી કે શશી થરૂરે ભાજપમાં જોડાઈ જવું જોઈએ, શશી થરૂરે ભાજપમાં જોડાઈ જવું જોઈએ. એટલે મને લાગે છે કે આવતા દિવસોમાં એ સમાચાર તો મળશે, પણ આજે જે સમાચાર આવ્યા છે એ સમાચાર લાલू प्रसाद यादवની આ ટ્વીટના છે. लालू प्रसादे ट्वीट કર્યું છે કે निजी जीवन में नैतिक मूल्यों की अवहेलना करना हमारे सामाजिक न्याय के लिए सामूहिक संघर्ष को कमजोर करता है. ज्येष्ठ पुत्र की गतिविधि, लोक आचरण और गैर जिम्मेदाराना व्यवहार हमारे पारिवारिक मूल्य और संस्कारों के अनुरूप नहीं है. એટલે એમને પાર્ટી અને પરિવારથી એમને છે ને બેદખલ કરવામાં આવે છે. પક્ષમાંથી એટલે કે આરજેડીમાંથી એમને 6 વર્ષ માટે દૂર કરવામાં આવે છે. એમને પોતાના પુત્રનું નામ, જ્યેષ્ઠ પુત્રનું નામ નથી લખ્યું, પણ આપના સંદર્ભ માટે કહું તો એ તેજ પ્રતાપ યાદવની વાત કરે છે, જે એમના મોટા પુત્ર છે. તેજસ્વી યાદવ એ નાના પુત્ર છે, અને તેજસ્વી યાદવ રાજકીય દ્રષ્ટિએ વધારે પરિપક્વ છે અને એને વધારે મહત્વ મળે છે. એટલે તેજ પ્રતાપ એ પરેશાન રહ્યા છે, કારણ કે એમના અટકચાળાઓ પહેલા પણ આપણે જોતા રહ્યા છીએ. આ વખતે પણ એમને કેટલાક અટકચાળાઓ કર્યા છે. અને શનિવારે એમણે એક પોસ્ટ કરી ફેસબુક ઉપર, અને એક તસવીર જે અમે થંબનેલમાં પણ મૂકી છે કે એક મહિલા સાથે એમણે એક તસવીર પોસ્ટ કરી કે આ અનુષ્કા યાદવ સાથે મને 12 વર્ષથી રિલેશનશિપ છે, હું એને પ્રેમ કરું છું. મને લાગે છે કે આ જે આખો મુદ્દો છે એ બિહારના રાજકારણમાં ભડકો કરનારો છે. અને સત્તા પક્ષના, સત્તા મોરચાના જે નેતાઓ છે એ લોકો તો બધા રાજી થઈ ગયા છે. ઓફકોર્સ તેજ પ્રતાપે આ પોસ્ટ કરી, પાછી ડિલીટ કરી, વળી પાછી કરી, વળી ડિલીટ કરી, અને એમણે પાછું એમ કહ્યું છે કે મારું અકાઉન્ટ છે એ હેક થઈ ગયું છે. તો એને છે ને જેડીયુ, જનતા દળ યુનાઇટેડના જે પ્રવક્તા છે નીરજ કુમાર, એમણે એમ કહ્યું કે જો હેક થયું હોય અકાઉન્ટ તો પોલીસની અંદર, સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરવી જોઈએ. એ તો કરી નથી, ને ઉપરથી એ પાછા એને ડિલીટ કરે છે. એનો અર્થ એ થયો કે એ પોતે છે ને પોતાની પોસ્ટ, એ પોતાનું અકાઉન્ટ હેન્ડલ કરી શકે છે. અને આ બાબતમાં તેજ પ્રતાપ એ કાંઈ કહી શકે એમ નથી. તેજ પ્રતાપના 2018માં લગ્ન એ લાલુ પ્રસાદની આરજેડી સરકારમાં જ, કારણ કે તમને ખ્યાલ હશે કે લાલુ પ્રસાદ યાદવ એ જ્યારે ચારા ગોટાળાની અંદર ફસાયા ત્યારે એમણે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવું પડ્યું હતું, ને એમના પત્ની રાબડી દેવી એ મુખ્યમંત્રી બન્યા હતા. અત્યારે તેજસ્વી યાદવ એ વિધાનસભામાં વિપક્ષના નેતા છે, અને અગાઉ એ નીતિશ કુમારની સરકાર, નીતિશ કુમાર જ્યારે જેડીયુ સાથે હતા ત્યારે એમની સરકારમાં એ નાયબ મુખ્યમંત્રી હતા. હવે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ સંજોગોની અંદર મામલો આખો તેજ પ્રતાપના લગ્ન જે એમના પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય સાથે થયા હતા, અને થોડાક મહિનાઓમાં જ તલાકની નોબત આવી ગઈ હતી. ઐશ્વર્યા રાયે પણ એ વખતે એમની મારઝૂડ થઈ હોવાનું, રાબડી દેવીએ એમના વાળ પકડીને એમને છે ને પરેશાન કરેલા, ઘરેણાં લઈ લીધેલા, ઘરમાંથી બહાર કાઢી મૂકેલા, એમના સિક્યોરિટી વાળાઓએ પણ છે ને એમની સાથે બદસલુકી કરેલી, વગેરે વગેરે એમણે છે ને આખી વાત એ જાહેરમાં મૂકી હતી. અને તેજ પ્રતાપ એ બહુ જ ધાર્મિક આસ્થા ધરાવનાર ગણાય છે, પરંતુ હમણાં થોડા દિવસ પહેલા તેજ પ્રતાપે એક
સંકેત આપ્યો હતો. તેજ પ્રતાપે પોતાના ઓફિશિયલ અકાઉન્ટ ઉપરથી એટલે કે ટ્વિટર અકાઉન્ટ ઉપરથી માનનીય વડાપ્રધાનને એક અનુરોધ કર્યો હતો કે હું એટલે એમના પાછા છે ને જે અકાઉન્ટ છે બ્લુ ટીક વાળા છે એટલે કે એમના પોતાના જ છે અને એમણે એક જે અનુરોધ કર્યો હતો એ હતો કે હું सर्टिफाइड विमान चालक छूं અને शत्रुओं के नापाक इरादों को नेस्त नाबूद करने की मेरी प्रबल इच्छा रखता हूं. એટલે ઓપરેશન સિંદૂર વખતે એમણે જેને આ રીતે એક પોસ્ટ કરી હતી, भारत माता की सेवा करने का मुझे अवसर दिया जाए और देश सेवा में प्राण जाए तो भी मैं अपने आप को भाग्यशाली समझूंगा. હવે આ જે પોસ્ટ કરી એ પોસ્ટ પછી આખો એમના ઘરનો મામલો કંઈક કથળ્યો લાગે છે. સાચે આપણને બહુ વિગતો બહાર આવતી નથી, પરંતુ આ પોસ્ટ પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ તેજ પ્રતાપના સંપર્કમાં હોય એવું પણ જણાવવામાં આવે છે. જોકે આ અહેવાલો બહુ અધિકૃત ગણી શકાય એવા નથી, પરંતુ આજે સૌથી વધુ ટ્રેન્ડ જે થઈ રહ્યું છે એ તેજ પ્રતાપનું એ નામ ટ્રેન્ડ થઈ રહ્યું છે અને એને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે. પણ ભાજપ અને જેડીયુના નેતાઓ એમનો જે સત્તા મોરચો અત્યારનો સત્તા મોરચો છે એ ખૂબ રાજી થયેલો છે, કારણ કે આ મુદ્દો તેજ પ્રતાપની પ્રેમિકાનો મુદ્દો, તેજ પ્રતાપે પોતે જ ને જે રીતે ઐશ્વર્યા રાય સાથેના જે એમના સંબંધોનો અંત આણ્યો હતો એ બાબતો અને આખો આ જે અનુષ્કા યાદવ સાથે એમના સંબંધો જે છે એ મુદ્દો એ ચૂંટણીમાં ખૂબ ગાજશે. અને લાલુ યાદવ આમ પણ છે ને સીબીઆઈ અને ઈડી અને બધા કેસીસની અંદર આખો પરિવાર જે રીતે સંડોવાયેલો છે એમાંથી કદાચ ભારતીય જનતા પાર્ટી એમને મદદ કરે તો, તેજ પ્રતાપને મદદ કરે તો તેજ પ્રતાપને એમાંથી બાકાત રાખી દે એવું બની શકે, શક્યતાઓ છે. અને ન પેલું કરે તો પણ એને કેસને ઢીલો કરી શકે એના પૂરતું એવું બની શકે. પરંતુ લાલુ પ્રસાદ યાદવે તેજ પ્રતાપને બેદખલ કર્યો છે અને 6 વર્ષ માટે આરજેડીમાંથી કાઢી મૂક્યા છે. એ એની સાથે એમનો આખો પરિવાર એ છે ને સંમત છે. જો કે તેજ પ્રતાપે મધર્સ ડેના જે પોસ્ટ કરી હતી કે મારી મા એ મારી પ્રેરણા સ્વરૂપ છે ને એને હું જે કંઈ છું એ એને પ્રતાપે છું એવું રાબડી દેવીની સાથેની એમની તસવીર મૂકીને એમણે લખ્યું છે. તેજ પ્રતાપ પોતે પણ બિહારના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને છતાં એનું વર્તન હંમેશા એ નાટક ચેટક જેવું રહ્યું છે એ બધા જાણે છે. એટલે ભારતીય જનતા પાર્ટી એને એક રમકડા તરીકે આ વખતે બિહારની ચૂંટણીમાં એનો ઉપયોગ કરે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. મને લાગે છે કે આ અનુષ્કા જે છે એ જે તેજ પ્રતાપના 12 વર્ષથી જેમની સાથેની રિલેશનશિપ છે એમ કે છે, એ અનુષ્કા એનો ભાઈ આકાશ યાદવ એ છાત્ર આરજેડીનો 2021 સુધી પ્રદેશ અધ્યક્ષ હતો અને અત્યારે એ પશુપતિ યાદવની પાર્ટીમાં છે. અને એના ભાઈને કારણે આ અનુષ્કા સાથે તેજ પ્રતાપનો સંબંધ બંધાયો, એમના સંપર્કમાં આવ્યા અને છેલ્લા 12 વર્ષથી એ એની સાથે રિલેશનશિપમાં છે એવું એ કહે છે અને એની તસવીરો પણ બોલે છે. એટલે આવતા દિવસોમાં જ્યારે બિહારની ચૂંટણી થાય ત્યારે બીજા બધા મુદ્દાઓ બાજુએ રહીને લાલુ પ્રસાદ યાદવના પરિવાર માટે અને તેજસ્વી માટે આ મુદ્દો એ કઈ રીતે એને છે ને ફેસ કરવો એ જરા મુશ્કેલી સર્જે એવું તો જરૂર લાગે છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.